વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં બાળકોની ચૂંટણી. વિદ્યાર્થીઓએ લોકશાહી ઢબે ચૂંટણીમાં ભાગ લીધો. લોકશાહી ઢબે પોતાના હેડ બોય હેડ ગર્લને ચૂંટ્યા. શાળામાં આચાર્ય, ડાયરેક્ટર, વાલીઓ પણ આ તકે હાજર રહ્યા. લોકશાહી ઢબે પોતાના હેડ બોય હેડ ગર્લને ચૂંટવા માટે જોકે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઈ હતી. વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં બાળકોની ચૂંટણી યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ લોકશાહી ઢબે ચૂંટણીમાં ભાગ લીધો હતો. લોકશાહી ઢબે પોતાના હેડ બોય ચૂન્યા, હેડ ગર્લને પણ ચૂન્યા. શાળામાં આ તકે આચાર્ય હાજર રહ્યા, ડાયરેક્ટર પણ હાજર રહ્યા, આ તકે વાલીઓ પણ હાજર રહ્યા હતા. આજે ઇન્વેસ્ટિચર સેરેમની હતી, જેમાં હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન્સ, કમિટી મેમ્બર્સ આ બધાએ ભાગ લીધો. આના માટે સૌથી પહેલાં તો અમે ડિક્લેરેશન કરીએ છીએ ઇલેક્શનનું, પછી નોમિનેશન ફોર્મ્સ ભરાય, પછી એમાંથી વિથડ્રોઅલ થાય, પછી એ લોકોની ઇલેક્ટ્રોનિક વોટિંગ થાય અને રિઝલ્ટ ડિક્લેર કરીએ. પછી અલગ અલગ કમિટીઝ ફોર્મ થાય, જે રીતે પાર્કિંગ કમિટી છે, ક્લિનલીનેસ કમિટી છે, સ્પોર્ટ્સ કમિટી છે, ડિફરન્ટ કમિટીઝ ફોર્મ કરીએ અને બધાને ડ્યુટીઝ આપવામાં આવે. વિદ્યાર્થીઓની અંદર આ કરવાનો હેતુ મેઇન છે એક તો કે સ્ટુડન્ટ્સમાં લીડરશિપ ક્વોલિટીઝ એ લોકોની ડેવલપ થાય, મોટિવેશન એ લોકોને મળે. સાથે સાથે જવાબદારી પણ એમને નિભાવવાની હોય છે. એકલી ડ્યુટી નથી, સાથે જવાબદારી બંને સાથે જ આવે. ડ્યુટી એન્ડ રિસ્પોન્સિબિલિટી બેઉ સાથેને સાથે જ એમને અમલમાં લાવવાનું છે, એ વિદ્યાર્થીઓ શીખે છે. આખા વર્ષ દરમિયાન જેટલી પણ એક્ટિવિટી થતી હોય, કોમ્પિટિશન્સ થતા હોય, એમાં એ લોકો ભાગ લે, એ લોકો પોતે પણ સ્ટેજ પર આવે, એમનો ફિયર દૂર થાય, બીજા વિદ્યાર્થીઓના જે બી પ્રોબ્લેમ્સ હોય એ સોલ્વ કરે. તેના માટે આ ઇન્વેસ્ટિચર સેરેમની કરીને એમને આજે અમે ઇલેક્ટ કરીને આજે એમનું શપથ ગ્રહણ વિધિ હતી, ઓથ ટેકિંગ સેરેમની હતી.